બુદ્ધના એક શિષ્ય પારંગત થઈ ગયા અનુભવમાં, બુદ્ધની હરોળમાં પારંગત થઈ ગયા. એટલે બુદ્ધે એને કીધું કે હવે તમે જાઓ સમાજમાં, સંસારમાં તમે જઈ અને એવો પ્રચાર કરો, એવા ઠેકાણે જાઓ કે જ્યાં આ વાત કેમ છે, અનુભવ કેમ છે, પ્રચાર. પણ એને એવા પ્રદેશમાં મોકલવામાં આવે કે તું જ્યાં જઈશ ને સત્યનો ત્યાં પ્રચાર કરીશ, પણ ત્યાં માણસો બધા બહુ એવા હશે કે તારી વાતને અનુભવી નહીં શકે. તો એના માટે તો શું કરીશ? તો કે મારા શબ્દને ન અનુભવી શકે, મારી વાતને ન અનુભવી શકે, તો હું એની માટે કાંઈ નથી બોલતો. જેમ સુખી સંતો છે એ કોઈ માટે બોલતા નથી. સુખી સંતો જે હોય, ખાવું નહીં, પીવું નહીં, સોવું નહીં, કપડાં પહેરવા નહીં, નાવું નહીં, ધોવું નહીં, પોતે પોતામાં રમણ કરી રહ્યા હોય, જેમ પ્રકૃતિને આધીન, એમ સુખીની બાબત કોઈની સાથે બોલીશ નહીં. તું કે કદાચ માની લે કે એ માણસ એવા છે કે તારો શબ્દ ન સમજીએ કે, અને કદાચ તને એ કહે કે બોલવા મળ્યા હોય ને ગાળું દીધી હોય, તો કે કદાચ બોલવા મળ્યા હોય ગાળું દીધી હોય તો હું કાંઈ એનું કાંઈ ધ્યાનમાં નહીં લઉં, હું સાંભળીશ નહીં. પણ કે કદાચ માની લે કે કદાચ એ કહે કે તને ગાળું દે ને કદાચ તને મારવા મળે તો કે મને મારવા મળશે, ગાળું દેશે, મારવા મળશે, પણ હું તો મરી તો નહીં જાય, મારી તો નહીં નાખે ને. પણ કે કદાચ તને એ કહે કે ત્યાં ગયો ને ગાળું દેશે ને મારવા મળશે ને મારી નાખશે તો કે મારી નાખે તો એ કે રજળ ગઈ, આપણે હવે કાંઈ રહ્યું નથી. કે પરમાત્માને જે પામવાનું છે એનો આભાર માની અને આ શરીર છે એમ છૂટી જાય, આપણને મારી નાખે તો બોલે. બુદ્ધે પછી કીધું કે હવે તું જા, હવે તું ના જઈએ. આ સમાજમાં તને કોઈ ગાળું નહીં દે, તારી વાત કોઈ નહીં સાંભળે એવું નહીં બને, તને કોઈ મારશે નહીં અને તારી વાત બધા ગ્રહણ કરશે. ગુરુનો ભરોસો એની ઉપર કેટલો. ગુરુ જે વાત એને કરતા ગયા એ વાતને એને પેલા નિકંદન ન કરી, સ્ટેપ બાય સ્ટેપ ગુરુની વાતને એને ઊંચી લેતો ગયો. પણ ગુરુ તો ગુરુ કહેવાય. બુદ્ધ કહે કે જા, હું તને પરવાનો આપું છું કે તું જે ક્ષેત્રમાં જ્યાં તું જઈશ ત્યાં તને કોઈ ગાળું નહીં આપે, તારી વાત બધા સાંભળશે, તને કોઈ મારશે નહીં અને તને કોઈ મારવાનો પ્રયાસ નહીં કરશે. તારી વાત જે છે એ વિગતથી વ્યવસ્થિત બધા સાંભળી શકશે, સમજી શકશે અને ગ્રહણ કરી શકશે. એ બુદ્ધના પાછળથી મહાન શિષ્ય બને અને આખા બૌદ્ધ ધર્મનો એને ફેલાવતી રહે. એમ કહેવાનો મુદ્દો એમ છે કે ગુરુ પહેલાં આપણને એક સ્ટેજ નીચે લઈ જાય, એક સ્ટેજ આપણને નીચલા સ્ટેજ ઉપર લઈ જાય, સમજાવવા માટે, અનુભવવા માટે. કે રબીર સાહેબ કે ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ, જો એક બાર નીચા હાલે તો સબસે ઊંચા હો, યા રામ રસ એસા હૈ મેરે ભાઈ, પીવે સો અમર હો જાય. એમ પેલા નીચલા સ્ટેપમાં લઈ જાય કે આ જગત છે, જગત તો બધા પ્રકારની વાતો કરે તો શું કરશું, તો જગતની હારે તારું કોમ્બિનેશન, તારું તાલમેલ કેમ છે એમ જાણવાનું. એમ એક કક્ષા ગુરુ, એક કક્ષા ઉપર આપણને ઊંચા લઈ જાય કે ધ્યાન સાધનામાં અનુભૂતિના સ્ટેજ ઉપર, અને એક સ્ટેજ ઉપર આપણને નીચા લઈ જાય. સમાજની હારે તમારે તાલમેલ કેમ બેહાડવો, સમાજની હારે તમારે કેમ રહેવું, અને સમાજને તમે સમજાવવા માટે કેટલા પરિપક્વ છો, કેટલા તૈયાર છો એમ સમજાવવા માટે એક સ્ટેજ નીચે આવી, નીચેથી પાછું ઊંચું જવાનું. પહેલાં ઊંચેથી નીચે લઈ જાય. જીવન સાહેબનું જ્યારે સત્સંગ એના કાનમાં શ્રવણમાં પડ્યું અને હૃદય પરિવર્તન થઈ ગયું અને એ તલવારને બધું મૂકી અને અર્જુન સાહેબ જીવન સાહેબના ચરણમાં ગયા. અને જ્યારે સદગુરુ મહારાજની આની ઉપર કૃપા જ્યારે એવી હતી કે જે પોતે તો નીચલા સ્ટેપમાં હતા, સાધારણ સ્ટેપમાં હતા, પણ કોઈ પણ મહાપુરુષનો જ્યારે ભેટો થાય ત્યારે એ ક્રૂરમાંથી એ પોતે દેવ તરફ વળી જાય. જે રીતે કે તોરલ મેળા જેસલને, તો જેસલ એકદમ ક્રૂર હતા, કોઈ દયા ધર્મ એનામાં નહીં, પણ જેવો તોરલનો સંપર્ક થયો અને તોરલનું જેને એને સંવાદ થયો એટલે આખી બાજી એની ફરી ગઈ, આખું જીવન ચરિત્ર એનું ફરી ગયું. જેમ કુંભારાણાનું જીવન ચરિત્ર ફરી ગયું લીલણબાઈના સંપર્કમાં આવવાથી, જેમ માલદેનું જીવન ચરિત્ર ફરી ગયું, જેમ આટકોટમાં લાખાનું જીવન ચરિત્ર ફરી ગયું. એમ કોઈ પણ સદગુરુ મારા ટચમાં આવે એટલે એનું આખું જીવન છે એ રૂપાંતરિત થઈ જાય. એમાં રણ સાહેબનું જીવન આખું રૂપાંતરિત થઈ ગયું. રૂપાંતરિત થઈ ગયા બાદ એને જે ભીતર જે અનુભૂતિ થઈ
એ ભીતરનું એ પછી વર્ણન કરે છે. વર્ણન એટલા માટે કરે કે એને શું અનુભવ્યું છે, કેવું અનુભવ્યું છે, કેમ અનુભવ્યું છે. પણ સદગુરુ મળ્યા બાદે પણ જો જીવણ સાહેબને ભીમ સાહેબ મળ્યા તો જીવણ સાહેબે 17 ગુરુ કર્યા અને 18માં ભીમ સાહેબ મળ્યા અને એની ભ્રમણા ભાંગી. જેમ છે એમ એકડે એક બધું સ્ટેપ બાય સ્ટેપ એને સમજાવી દીધું, સ્ટેપ બાય સ્ટેપ એને અનુભવ કરાયો. પણ તોય જીવણ સાહેબનું મન ન માન્યું. હવે મન ન માન્યું બે કારણ છે કે કા ગુરુની વાત એને સમજણમાં ફેર પડી હોય, કા ગુરુની વાત એને ગળે ન ઉતરી હોય, કા એને અનુભવમાં કચા થઈ ગયો. દાદા વાત એક મુદ્દો કેવી રીતે? હવે જીવણ સાહેબને જ્યારે ભીમ સાહેબ ભેટ્યા ત્યારે એમ કીધું કે ભીમ ભેટાને મારે ભ્રમણા ભાંગી ખબર દૂધો નહીં વાળવો, અજવાળું અજવાળું ગુરુજી આજ તમે આવ્યા ને થયું મારે અજવાળું. અને એ નહીં જીવણ સાહેબ પાછા 6 મહિના ગયા એટલે કે કહો ને ગુરુજી મારું મરડું ન માને મમતાળું, આ સેજે સાયા જે મારું દલડું ન માને દુબજાળું. હવે આવું મરડું 6 મહિના પછી પાછું માનતું બંધ થઈ ગયું. મને અનુભવ છો કે હું આ સ્ટેજ ઉપર ગયો કે મારી ભ્રમણા ભાંગી એ બધું મટી ગયું. હવે આવું જીવણ સાહેબનું પણ મન ત્યારે વિચલિત થયું. કહો ને ગુરુજી મારું મરડું ન માને મમતાળું, સેજે સાયા જે મારું દલડું ન માને દુબજાળું. આ ઘડીક મન મારું કીડીને પૂજનવાળા, આ ઘડીક ઘોડે ને ઘડીક પાડું, આ પતલેલ જાય છે પરબારું, એ ગુરુજી મારું મરડું ન માને મમતાળું. હવે આવું જીવણ સાહેબ ને આવું છે, સ્વાભાવિક છે. પણ અરજણ સાહેબના જીવનમાં એ ઘટના ન ઘટી. અરજણ સાહેબના જીવનમાં ઘટના એટલા માટે ન ઘટી કે જીવન હતા, જીવણ સાહેબને 17 ગુરુ કરવા પડ્યા. કારણ કે જીવણ સાહેબ પૂર્વના યોગી પુરુષ હતા. એ કોઈની વાતમાં હા ભણે એમ નતા. એક એક અક્ષર, એક એક જ્ઞાન, એક એક અનુભવ સ્ટેજ બાય સ્ટેજ લેવા માંગતા. અરજણ સાહેબના જીવનમાં ઘટના એટલા માટે ન બની કે અરજણ સાહેબે ટચ કે મળ આ પારથી સીધા ઓલા પાર જ આવી ગયા. એક તો એ અત્યારે હતા એમાંનું કેમ છે કે ભાઈ બધે લૂંટફાટ કરતા એવું આપણે સાંભળ્યું છે સંતોના મુખે. આ પારથી ઓલે પાર જવાનું અને સિદ્ધાંત હતો એટલે સીધું અહીંયાથી લઈને આ કાતે સીધા આવી ગયા. અને આવી ગયા ને પછી એને જે અનુભૂતિ જે ધ્યાનના માધ્યમથી થઈ એ આપણે સન્મુખ વાણી સ્વરૂપે વર્ણન કરે કે જ્ઞાન ગગનમાં ગોતી લેજો વોહે ગુપ્ત ગંગા, આ તો તમે દેખ્યા હોય તો કઈ બતાવો આ મોતી કેસા રંગા. જ્ઞાન ગગનમાં ગોત લેજો. તમારી અને મારી અંદર જે આની અંદર જે જ્ઞાનનું જે સાગર છે, આની અંદર જે જ્ઞાનનું જે મહાસાગર છે એ અહીંયા ગગન મંડળ છે. દરેકને આ જે મસ્તક છે ને ગગન મંડળ કહેવાય. આજે એને 10મો દ્વાર પણ કહેવાય. એની અંદર ગોતવાનું કીધું. પણ હવે એ કાંઈ અહીંયા આંખ ઉફાડવાથી ક્યાં જોવાથી કાંઈ મળે નહીં કે ડૉક્ટર સાહેબ કદાચ આ સર્જરી કરે ને આમ ફાડી નાખે, નાળિયેરની જેમ બે ફાડા કરી નાખે તો એ કાંઈ ના એ ભંડાર મળે એમ નથી. તો એને ગોતવાનું કેવી રીતે કીધું? તો કોઈ સેવાના માધ્યમથી, કોઈ સમરણના માધ્યમથી, કોઈ ધ્યાનના માધ્યમથી, કોઈ યોગના માધ્યમથી, કોઈ સાધનાના માધ્યમથી, કોઈ સાક્ષીના માધ્યમથી કે કોઈ સાક્ષી સ્વરૂપના માધ્યમથી જે સ્વરૂપે જે ગુરુ મળ્યા જે ઈશાનાથી એવી અનુભૂતિ થઈ. જ્ઞાન ગગનમાં ગોતી લેજો વહા હૈ ગુપ્ત ગંગા. આપણે જે હરિદ્વાર હમણાં ગયા ને જ્યાં ગંગા નદી જે વસતી હતી ને એ ગંગા નદી આપણી અંદર ભીતર છે. જે ભગવાન શંકર અહીંયા જટામાં જે ગંગામાને આહવાન જ્યારે કર્યું ભૃગુ ઋષિએ ભગીરથે, અને પછી જે ભગવાન શંકરે ગંગામાનો જે ધોધ જે વીલો ને દરેકને પછી એ ધોધનો પ્રવાહ તમને ને મને અહીંયા આપ્યો. અહીં ગંગા, અહીં જમુના, અહીં મથુરા ને કાશી, પણ કોઈ પૂરા મળી જાય તો પદ ઓળખાવે આ આતમના અભિયાસી. અહીં તમે જાગો કુંવર અવિનાશી, તમારી કાયા બની છે કાશી. અહીં જ ગંગા છે, અહીં જ જમુના છે અને અહીં મથુરા ને કાશી છે. પણ આપણને ખ્યાલ ન હોય, આપણને ખબર ન હોય એટલે આપણે પહેલાં જવું પડે ત્યાં. એના માધ્યમથી આપણા માધ્યમમાં આવ્યું છે. તો જ્ઞાન ગગનમાં ગોતી લેજો વોહે ગુપ્ત ગંગા. ત્યાં એક ગુપ્ત ગંગા છે. ગંગા એટલે વિરાટ, ગંગા એટલે એક પ્રવાહ જ્ઞાનનો. એ આપણી અંદર એક જ્ઞાનનો પ્રવાહ છે. અને ગંગા શબ્દ એટલા માટે પ્રયોગ કર્યો વોહે ગુપ્ત ગંગા. ગુપ્ત ગંગા, ગુપ્ત એટલા માટે કીધું કે એ તમે ને હું આ નરી આંખે જોઈ ન શકીએ. જેમ આપણે બીજે બધે ગંગાનો પ્રવાહ બાહ્ય જોઈ શકીએ, પણ આ ગુપ્ત ગંગાને તમે જોઈ ન, બધાય ન જોઈ શકે. તમે જોઈ શકો પણ એ તમે જ્ઞાન ગગનમાં તમારું જયારે લક્ષ્ય તમારું જયારે સોરતા ગયું હોય ત્યારે જ્ઞાન ગગનમાં ગોતી લેજો વહા હે ગુપ્ત ગંગા.
પણ આ તો દેખ્યા હોય તો કઈ બતાવો આ મોતી કેસા રંગા. જ્યારે શૂન્ય શિખરમાં ગગન મંડળમાં જ્યારે તમારી સુરતા જ્યારે એક્ટિવ થાય, શબ્દને પાર કરી, નાદને પાર કરી, અવાજને પાર કરી, જ્યોતની પાર જઈ કાઢવી, ત્યારે તમને મોતી સ્વરૂપે ઝીણી ઝીણી માળાના ઝીણા ઝીણા મોતી, આ તો હરખે હાર પરોથી આ ઝીણી ઝીણી માળાના ઝીણા ઝીણા મોતી. કબીર સાહેબ કે લીલા લીલા મોતી, પીળા પીળા મોતી. એ જે મોતી જે છે, લીલા મોતી, પીળા મોતી અને સફેદ મોતી, આવા 3 કલરના મોતીની અનુભૂતિ થાય. 3 મોતીની અનુભૂતિમાં 3 અનુભવો અલગ અલગ છે. જ્યારે પીળા મોતીની અનુભૂતિ થાય ત્યારે તમને પારખ પદ આવે. પારખ પદ એટલે કે આપણે એમ કહીએ કે હું ગમે માણસને ઓળખી જાઉં, પણ આપણે ઓળખવાની એક ખાલી શૈલી હોય કે દ્રષ્ટિથી ઓળખી જાય, બોડી લેંગ્વેજ જેને કહેવાય, આંખોથી ઓળખી જાય, ઈગોથી ઓળખી જાય, બોડી લેંગ્વેજ. પણ બોડી લેંગ્વેજ તો કદાચ કોઈકની સારી હોય, હાવભાવ કદાચ આપણે પ્રેમ રાખે, સારો ભાવ રાખે, પણ બોડી લેંગ્વેજ નહીં, ભીતર કેમ છે ને હૃદયમાં કેમ છે, એ ભીતર કેમ છે એ પારખ આવી જાય. જ્યારે તમને પીળા મોતીની અનુભૂતિ થાય ને સફેદ મોતીની જ્યારે અનુભૂતિ થાય ત્યારે તમને આત્મતત્વની નજીક, તમને સમાધિ અવસ્થાનું તમને ભાન થાય. તકરીબન તમે સમાધિ અવસ્થાએ પહોંચી શકો. એટલે કીધું અર્જુન સાહેબ ઇનય વાણીમાં કે ઇનય વાણીમાં ને બીજી વાણીમાં કે અક્ષરાતીતથી મોતી આયા આ શૂન્ય આય સમાયા, વો મોતી કા રંગ સફેદ હે વો તો ગુરુગમથી બતાયા. એ મોતી છે એનો રંગ સફેદ છે અને અક્ષરાતીતથી અક્ષરની પર એ મોતી છે. એટલે ત્યાં શબ્દ કોઈ છે નહીં, ત્યાં કોઈ અવાજ કોઈ છે નહીં, ત્યાં કોઈ નાદ કોઈ છે નહીં. અક્ષરાતીતથી મોતી ઉતર્યા શૂન્ય આય સમાયા, वो मोती का रंग सफेद है वो तो गुरुगमથી बताया, मेरी नजरों में मोती आया मैंने भेद ब्रह्म का पाया, मेरी नजर में मोती आया मैंने भेद બ્રહ્મ કા પાયા. જ્યારે મોતીની જ્યારે અનુભૂતિ થાય ત્યારે તકરીબન આત્મ સાક્ષાત્કાર અને સમાધિ અવસ્થા ત્રણેય એક અવસ્થા આવે. એટલે અહીંયા કે જ્ઞાન ગગનમાં ગોતી લેજો વહે ગુપત ગંગા. આ તો દેખ્યા હોય તો કઈ બતાવો આ મોતી કેસા રંગા. પણ અહીંયા એને સફેદ મોતીનું વર્ણન કર્યું છે, અહીંયા એ મોતીનું કોઈ વર્ણન કરતા નથી. કેમ? કારણ કે એ સમાધિ અવસ્થાની વાત કરે છે. દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. તમે જોયું હોય, તમે અનુભવ્યું હોય તો તમે કહો કે મોતીનો રંગ કેવો છે. જો તમે જોયું હોય, જાણ્યું હોય તો તમે કહી દો. પણ જેને ખબર ન પડે, જેને ખ્યાલ ન પડે, જેને કાંઈ ગમ ન હોય, એની માટે મૂકે કે ધૂળ ગુરુને ચીપાસેલા દિવસ મેળે નહીં પગદંડા, નહીં અગમ એને નેણે દેખ્યા હો તો આપ ઓખાણે અંધા. કે ધૂળ ગુરુ અને ચીપાસેલા, જે ધૂળ હોય અને ધૂળને ગુરુ કીધા. ધૂળ હોય ને એ રાત્રે એ ભાળે, દિવસે ન ભાળે. ચીપા હોય એ રાત્રે ભાળે. એને સૂર્યને જોયો નથી, પ્રકાશને જોયો નથી, ત્યારે કાંઈ લાઇટું હતી નહીં, માત્ર દીવાનો પ્રકાશ. આ જૂના જમાનાની વાત છે, આ તો 200 વર્ષ પહેલાં. અને ફાનસ, અમારે વાળાની બાજુમાં એને હરિકત કહે. તમારે આ બધું ફાનસ બોલે, અમારે હરિકત શબ્દ પ્રયોગ કરતા વાળા. કે ત્યારે એ ફાનસના પ્રકાશ, દીવાના પ્રકાશ હતા, આવી લાઇટો હતી ને તોરતે હતું. પણ એ પ્રકાશ ખાલી ભાળે કેનો તો ચંદ્રમાનો પ્રકાશ ભાળે. દિવસે એને સૂર્યનો પ્રકાશથી બહાર હોય, કારણ કે દિવસે એને ઉજે નહીં. એટલે ગુરુને ધૂળ કીધું. ધૂળ ગુરુ અને ચીપા છે. અને પહેલાંની તો જે ચીપા છે ને એ ભાળે નહીં, પ્રકાશને ભાળે. ધૂળ ગુરુને ચીપા છે, દિવસે મેળે નથી પકડતા, નહીં અગમ એને તેજ એને ભાળ્યું નથી, નજરથી એને તેજને ભાળ્યું નથી. કારણ કે દિવસે તો એ પગ જ મૂકે નહીં. દિવસે તો આમ ટીંગાઈ રહેવાનું હોય, જ્યાં હોય ને ગોકળામાં, જ્યાં હોય ને ઝાડવે. કે ધૂળ ગુરુને ચીપા છેલ્લા દિવસ મેળે નહીં પગના અંદા, નહીં અગમ એને નેણે ભાખ્યા હો તો આપ વકાણે અંદા. એને પ્રકાશને જોયો નથી,